શબરીના જીવનમાં આપણને પ્રતીક્ષા જોવા મળે છે. કેટલી પ્રતીક્ષા! ખાલી કલ્પના કરીએ આપણે. એમને બોલવું સહેલું છે, અહીંયા બેસીને બોલી જવું સહેલું છે, હે કે યુવાનીની અંદર શબરી છે ને યુવાનીની અંદર ગુરુની સેવા કરી અને ગુરુએ કહ્યું કે શબરી તું અહીંયા જ રહી અને પ્રતીક્ષા કરજે, એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે. યુવાનીની અંદર, ભર જુવાનીની અંદર, અને ગુરુની વાત ઉપર ભરોસો, અને ભરોસાને લઈ અને શબરી પ્રતીક્ષા કરે છે. પ્રતિદિન સવારે વહેલા ઉઠવાનું, ઉઠી અને આજે મારો રામ આવશે એવા ભરોસા સાથે, એવા વિશ્વાસ સાથે આખા રસ્તાને સાફ કરવાનો. મારો રામ આવે તો એના પગની અંદર કાંટો ન વાગવો જોઈએ, એના પગની અંદર કાંકરો ન વાગવો જોઈએ. આ ભરોસાને, આ વિશ્વાસને લઈ અને આખા રસ્તા ઉપર પુષ્પ પાથરવાના. મારો રામ આવશે, એને તરસ લાગી હશે, પાણી માંગશે તો એના માટે થઈ અને શીતળ પાણી ભરીને લાવવાનું. મારો રામ આવશે અને ભૂખ્યો થયો હશે, એ કંઈક માગશે તો એને મારે કંઈક આપવું પડશે, એના માટે થઈ અને મીઠા મીઠા બોર લાવવાના. અને બસ આંખની અંદર આંસુ અને વાટ જોઈને ઊભા રહેવાનું. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. અને સૂરજ ઢળી જાય. સૂરજ ઢળી જાય એટલે શબરી મનમાં વિચાર કરે કે મારા રામને થોડું એક કામ છે, એ તો આખા જગતનો નાથ છે, એને થોડું એક સૃષ્ટિનું સંચાલન કરવાનું છે, એને તો કોટી બ્રહ્માંડોનું સંચાલન કરવાનું છે. આજે કામમાં કંઈક વધારે વ્યસ્ત હશે એટલે નહીં આવ્યો હોય, કાલે જરૂર આવશે. અને બીજા દિવસે એ જ ભરોસા સાથે ઉઠવાનું, રસ્તો સાફ કરવાનો, પુષ્પ પાથરવાના, શીતળ પાણી લાવવાનું, ફળ લાવવાના, અને વળી પાછી આંખ માંડી અને જોવાનું કે આજે આવશે, આજે આવશે, આજે આવશે. એ દિવસનો પણ સૂર્યાસ્ત થઈ જાય, રામ ના આવે. વિચાર કરીએ સાહેબ, કેવી પ્રતીક્ષા, કેટલું ધૈર્ય, કેવી પ્રતીક્ષા હશે. ખાલી આપણે કલ્પના કરો, રોજ આ કામ કરવાનું ને રોજ આંખ માંડીને બેસવાનું કે આજે આવશે, આજે આવશે, આજે આવશે. અને સાંજ ઢળી જાય, કોઈ ના આવે, છતાં પણ એમ કરતા કરતા શબરી વૃદ્ધ થઈ ગયા. અને એ પ્રતીક્ષામાંથી પરમાત્માને પ્રગટ થવું પડ્યું, રામને આવવું પડ્યું. જગત માટે આપણે બહુ રડ્યા છીએ, ક્યારે આપણને પરમાત્મા માટેનું રુદન આવ્યું? ક્યારે આપણી આંખ એના માટે ભીંજાઈ? અને જ્યાં સુધી યાદ રાખો,